હાલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે હું કરાવું છું વેલ મોસ્ટ આઈએમપી છે. આજે વસ્તુ હું કરાવું છું વેલ મોસ્ટ આઈએમપી ડાયરેક્ટ એમસીક્યુ આવી શકે છે અને આવશે જ આની અંદર, તેની ગેરંટી હું તમને આપું છું. બરાબર. જો ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક શેના ઉપર આધાર રાખે અને મોટા મોટા ઇક્વેશન ડિરાઈવ કરવાની કાંઈ જરૂર નથી, કાંઈ કામનું ના હોય ભાઈ. એક્ઝામ ક્રેક કરવી ઇમ્પોર્ટન્સ છે આપણા માટે. બરાબર છે. ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટિંગ ટોર્ક શેના ઉપર આધાર રાખે? ડાયરેક્ટ પૂછે છે ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક શેના ઉપર આધાર રાખે છે? લખો. પેલું આવશે સપ્લાય વોલ્ટેજ ઉપર. બીજું છે રોટરના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ ઉપર. અને સપ્લાય આવૃત્તિ ઉપર. રેડી? હવે ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક કેના ઉપર આધાર રાખે છે? પહેલા તો સપ્લાય વોલ્ટેજ ઉપર. જેમ વોલ્ટેજ વધશે એમ સ્ટાર્ટિંગ ટોર્ક વધશે ઇન્ડક્શન મોટરનો. જેમ વોલ્ટેજ ઘટશે એમ સ્ટાર્ટિંગ ટોર્ક છે એ ઘટશે ઇન્ડક્શન મોટરનો. જેમ વોલ્ટેજ વધશે એમ ટોર્ક છે એ વધશે. જેમ વોલ્ટેજ છે ઘટશે એમ ટોર્ક છે એ ઘટશે. એટલે કે સપ્લાય વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. જેમ વોલ્ટેજ વધશે એમ ટોર્ક વધશે, જેમ વોલ્ટેજ ઘટશે એમ ટોર્ક ઘટશે ઇન્ડક્શન મોટરનો. બરાબર છે. રોટરના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ ઉપર પણ આધાર રાખે છે કે ભાઈ રોટરનો કેટલો રેઝિસ્ટન્સ છે. રેઝિસ્ટન્સ R2 અને X2 જે રોટરનો રેઝિસ્ટન્સ છે એના ઉપર આધાર રાખે છે. બીજું સપ્લાય આવૃત્તિ ઉપર આધાર રાખે છે. સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી છે એના ઉપર પણ આધાર રાખે છે. બરાબર, સપ્લાયની ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. મહત્તમ સ્ટાર્ટિંગ ટોર્કની કન્ડિશન, મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્કની કન્ડિશન. એવો ક્વેશ્ચન આવે, આમાં ક્વેશ્ચન કઈ રીતના બને હું તમને કહું. ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક કેના ઉપર આધાર રાખે છે? એમસીક્યુ માં દીધા હોય આવી રીતના, સપ્લાય વોલ્ટેજ ઉપર, રોટર રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટન્સ ઉપર કે સપ્લાય આવૃત્તિ ઉપર. ત્રણેય આપેલું હોય તો ઉપરના બધાય, કોઈ એક આપેલું હોય તો એ સિલેક્ટ કરવાનું. બરાબર છે. પછી મહત્તમ સ્ટાર્ટિંગ ટોર્કની કન્ડિશન શું હોય છે કે ભાઈ રોટરનો રેઝિસ્ટન્સ એ તેના રિએક્ટન્સ બરાબર થાય ત્યારે તમારો મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક મળે છે તમને. જ્યારે એનો રેઝિસ્ટન્સ છે એના રિએક્ટન્સ બરાબર થાય ત્યારે તમને મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક છે એ મળે છે. બરાબર છે. આ વસ્તુ સોરી, આ તો તમારું રનિંગમાં સ્ટાર્ટિંગની કન્ડિશન છે. ભાઈ રોટરનો રેઝિસ્ટન્સ છે X2 બરાબર થાય ત્યારે રનિંગમાં મેક્સિમમ ટોર્ક, તો કે ભાઈ રોટરનો રેઝિસ્ટન્સ છે એ તમારા રોટરના સ્લીપ રેઝિસ્ટન્સ બરાબર, સ્લીપ રિએક્ટન્સ બરાબર થાય. કેમ કે રનિંગ કન્ડિશનમાં મેં તમને કીધું તું શું આવી જશે? એસ લાગી જાય. રનિંગ કન્ડિશનમાં હંમેશા એસ લાગી જશે. એટલે R2 ધેટ ઇઝ SX2. રનિંગ કન્ડિશનમાં મેક્સિમમ ટોર્કની આ કન્ડિશન છે. બરાબર. અને સ્ટાર્ટિંગ ટોર્કમાં મેક્સિમમ ટોર્કની કન્ડિશન આ છે R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ X2. બરાબર. એટલી વસ્તુ. ડાયરેક્ટ એમસીક્યુ આ જેટલા ટોપિક લખાવ્યા ને ડાયરેક્ટ એમસીક્યુ તમારા રોકડા માર્ક છે આમાંથી. આ રોકડા મારશે. ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટિંગ ટોર્ક શેના ઉપર આધાર રાખે છે? ધેટ્સ મહત્તમ સ્ટાર્ટિંગ ટોર્કની કન્ડિશન. આ બે રનિંગ અને સ્ટાર્ટિંગ કન્ડિશન્સ. બરાબર. આ બે વસ્તુ યાદ રાખવી ઇમ્પોર્ટન્સ છે અને એક ફરી નજર મારી લેવી. ડાયરેક્ટ એમસીક્યુ તમે સિલેક્ટ કરી શકો આનાથી. બરાબર છે. ઓકે. હવે નેક્સ્ટ લેક્ચર છે આપણો સ્ટાર્ટર ઉપર. ઇન્ડક્શન મોટરનું સ્ટાર્ટર, મતલબ ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટર કયા કયા પ્રકારના છે, સ્ટાર્ટરની શું કામ જરૂર પડે છે. DOL સ્ટાર્ટર, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર આપણે છે જોશું. બરાબર છે. ઓકે ગાઈસ, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.